અરવલ્લી જિલ્લાના જાફરાબાદના ફાસરિયા ગામ નદી કિનારે 3 આરોપીઓને સિકાની પ્રવૃત્તિ કરતા વન વિભાગની ટીમે ઝડપી કાર્યવાહી કરી। રેન્જ ફોરેસ્ટર ઓફિસર G.L. વાઘેલા સાહેબની સૂચના જાફરાબાદ વન વિભાગની ટીમને જાફરાબાદ તાલુકાના ફાસરિયા ગામે નદી કાંઠે રાખોલી ધાર વિસ્તારમાં વન્ય પ્રાણીનો શિકાર કરવા બાવળની ઝાડીમાં ઝાડ ગોઠવેલું હોય, જેથી વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। વનપાલક ટીમ બી શ્રી I.H. પઠાણ અને વન વિભાગની ટીમ દ્વારા વર્ષ ગોઠવી અને શિકારની કોશિશ કરતા 3 આરોપીઓને ઝડપી લીધા હતા। જબા આરોપી મુકેશ લાલજીભાઈ ઉંમર વર્ષ 25 અને લાલજીભાઈ ભાણાભાઈ પરમાર ઉંમર વર્ષ 50 તેમજ જયંતિભાઈ મેરાભાઈ પરમાર સહિતના આરોપીને વન વિભાગની ટીમ દ્વારા ઝડપી લીધા હતા। 3 આરોપી વિરુદ્ધ પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ હેઠળ વિવિધ ગુનાઓ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી। વન્ય પ્રાણીના શિકારના કોશિશમાં 3 આરોપીઓને રૂપિયા 75,000નો દંડ કરવામાં આવ્યો। રિપોર્ટર કાળુસિયા કનોજિયા, જાફરાબાદ।